હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનું ધોરણ 9 વિષય વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું જે પેપર છે એ પેપરનું આપણે સોલ્યુશન જોવાના છીએ કે જેથી કરીને આપણે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકાય. બરાબર? હા, તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો કે જેથી કરીને તમારા મિત્રો દોસ્તોને પણ લાભ મળી શકે અને તમને આવનારા જે કંઈ વિડીયો છે એની નોટિફિકેશન મળી શકે. અને આ વિડીયો કેવો લાગશે ચોક્કસથી કમેન્ટ કરશો. તો લઈએ વિભાગ એ, હેતુલક્ષી પ્રશ્નો કે જેમાં આપણે માર્ક્સ કવર કરવાના છે. એમાં નાનકડી ભૂલ પણ આપણા માર્ક્સ લઈને જતી હોય છે. તો કલીલ દ્રાવણ એ શું છે? તો દેખાવમાં સમાંગ લાગે છે પણ કાયદેસર હોય કેવું? તો કે વિસમાંગ મિશ્રણ છે, કારણ કે એના ઘટકો આપણે નરી આંખે જોઈ શકતા નથી. ત્યાર પછી બીજું છે, નીચે પૈકી કયું સૂત્ર સાચું છે? તો સોડિયમ નાઇટ્રાઇટનું સૂત્ર સાચું છે, કારણ કે સોડિયમની સંયોજકતા +1 છે, નાઇટ્રોજનની -3 છે. ક્રોસ ગુણાકાર આપણે કરી શકાય. તો સોડિયમની 3, નાઇટ્રોજનની 1, Na3N. કઈ અંગિકા વનસ્પતિ કોષમાં 50 થી 90% પાણીનો હિસ્સો ધરાવે? બરાબર, તો આવશે અથવા તો જગ્યા રોકે રાજધાની. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં હોય? તો બે ગાંઠોની વચ્ચે અથવા તો પર્ણોના તલ પ્રદેશમાં. ત્યાર પછી આંતરડામાં અભિશોષણ અને સ્ત્રાવ માટે અંદરના અસ્તર કઈ પેશી ધરાવે છે? તો એમાં આવશે મિત્રો સ્તંભાકાર અધિચ્છદ પેશી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની માંગ છે કે ધોરણ 9 ના સરસ મજાના આવા પીડીએફ અમારે જોવે છે વાંચવા માટે. બરાબર, તો મિત્રો પ્રશ્નપત્રો તમારે જોતા હોય, બરાબર, સોલ્યુશન સાથેના, તો સરસ મજાના 25 થી પણ વધુ પ્રશ્નપત્રો તમને મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અથવા એપ્લિકેશનમાંથી. અને ખાસ વિદ્યાર્થી મિત્રોને ધોરણ 10 ની વધારે ચિંતા હોય છે તો ધોરણ 10 ના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર કલ્પેશ સર વિરડિયા દ્વારા કમ્પ્લીટ કરવામાં આવ્યા છે. બરાબર, જે તમે એની ટાઈમ એનીવેર જોઈ શકશો, જેટલી વાર જુઓ એટલી વાર જોઈ શકશો. બરાબર, તો વિજ્ઞાન ગણિત છે કલ્પેશ સર કોલડિયા દ્વારા છે, બંને સાથે લેવો સાથે પ્લાન છે. બરાબર, આ ઓફર ટૂંક સમય માટે મર્યાદિત છે, તો વહેલા સમયમાં લઈ લેશો, પછી થોડુંક ચેન્જિંગ આવશે પ્રાઇસમાં. તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, બરાબર, ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો, 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે તમામ પેડ પ્લાન મળી જશે. એક્ઝામ એકમ કસોટીના સોલ્યુશન સાથેના પેપરો પણ મળી જશે. અને બીજા એકમ કસોટીના પેપરો જોતા હોય તો તમને એક્ઝામ પેપરમાંથી મળશે. અને ખાસ જે તમે મોકલો છો પેપર 9993454645 નંબર ઉપર PDF બનાવીને સરસ મજાનું પેપર તમે મોકલો છો જુદા જુદા જિલ્લાનું, એ તમામ વસ્તુ અહીંયા ફ્રીમાં રાખવામાં આવશે. બરાબર, એટલે જુદા જુદા જિલ્લાના પેપર જે તે બાળકોને મળી શકે. કોઈને ગણિત હોય, કોઈને વિજ્ઞાન હોય, કોઈને ગુજરાતી હોય, બધાને સાથે ત્યાં મળી જાય. 3 થી 12 માં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે સરસ મજાના ગુજરાતી ધારા મેડમ, સમાજ વિજ્ઞાન પરેશ સર, ઇંગ્લિશ રાકેશ સર, ગણિત વિજ્ઞાનના સાગર સર અને કલ્પેશ સર કોરડિયા, તેના પ્લાન છે જ. બરાબર, એપ્લિકેશનમાંથી મેળવી લેજો. ચાલો મિત્રો, ટાઈપિંગમાં અમુક જવાબ ભૂલ છે પણ આપણે સુધારી લઈશું. ખરા ખોટા? વાયુ અવસ્થામાં કણોની ગતિજ ઉર્જા મહત્તમ હોય છે. ખરું. બરાબર, જેમ જેમ ઘન કરતા પ્રવાહીની વધારે ઉર્જા, પ્રવાહી કરતા વાયુની. પિત્તળ સંયોજન છે કારણ કે તેમાં તાંબો અને જસતનું બનેલું છે. ખોટું. તાંબો અને જસત, તાંબુટીન. પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જતા વધે છે. વજન ન વધે, વજન ઘટે, કારણ કે ત્રિજ્યા વધે એટલે વજન ઘટશે. ખાલી જગ્યા. પ્રોકેરિયોટામાં સમાવેશ થતા બેક્ટેરિયા અને નીલહરિત લીલના કોષોમાં અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર ન્યુક્લિક એસિડ ધરાવે, જેને શું કહેવાય? ન્યુક્લિયોઇડ કહે છે. ત્યાર પછી 10મો સવાલ, ટાવરની ટોચ પરથી મુક્ત પતન પામતો દડો કેવી ગતિ કરશે? અચળ પ્રવેગી. વેગમાં વધારો થશે પણ પ્રવેગ એનો અચળ જળવાઈ રહેશે. 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે છે? પ્રવેગ આપે છે. પ્રવેગનું મૂલ્ય વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ છે. જો એટલે
ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું આપશે? બળની વ્યાખ્યા. તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ ન્યુ ના ગુણનફળને શું કહેવાય? તરંગનો વેગ v કહે છે. ચાલો, મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં ખાલી જગ્યા માછલી એટલે કઈ રોહુ અને કેટલા માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી ખોરાક લે છે? તો રોહુ. એક વાક્યમાં જવાબ આપો. તાંબાનો ટુકડો કેરોસીન અને નાઇટ્રોજનને ઘનતાના ચડતા ક્રમમાં ગોઠવો તો નાઇટ્રોજન કરતા કોની ઘનતા વધારે? પ્રવાહીની. વાયુ કરતા પ્રવાહીની, પ્રવાહી કરતા ઘનની. બરાબર, એટલે ઘનતાના ચડતા ક્રમમાં આપણે ગોઠવા છે. મિશ્ર ધાતુ, બે કે તેથી વધુ ધાતુ અથવા તો એક ધાતુ અને બીજી અધાતુના એકરૂપ સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહેવાય. કેલ્શિયમ બ્રોમાઇડ, કેલ્શિયમ અને બ્રોમિન. કેલ્શિયમનો +2 વીજભાર, બ્રોમિનનો -1. ક્રોસ ગુણાકાર કરો તો કેલ્શિયમની સાથે 1, બ્રોમિન સાથે 2. મિત્રો એક જ પરમાણુ છે, બહુ પરમાણુ નથી. કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે? તો લાઇસોઝોમ્સ. અથવા તો પ્રશ્ન પૂછાય, લાઇસોઝોમ્સને શા માટે આત્મઘાતી કોથળી કહે છે? હાઇડ્રોમીટરનો ઉપયોગ જણાવો. પ્રવાહીની ઘનતા માપવા માટે. મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ? તો તીવ્રતાથી પ્રજનન, નિર્ધારિત મધપૂડામાં લાંબો સમય સુધી રહેવું, મધ એકત્રિત કરવાની ક્ષમતા વધુ. બરાબર, ઇટાલિયન મધમાખી આપને ખબર છે. ચાલો, એનું નામ લખો. મધમાખીનું નામ લખો. ચાલો, જડત્વનો નિયમ એટલે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ આવી ગયો. હા. રોકેટનો સિદ્ધાંત, આઘાત અને પ્રત્યાઘાત, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. બળનું મૂલ્ય શું આપે? બીજો નિયમ. અને વેગમાનમાં થતો ફેરફારનો સમય દર, જેને કે બળનો આઘાત. શું કે? બળનો આઘાત. બરાબર, ઓપ્શનમાં ભૂલ છે. ચાલો, વિભાગ બી 13 માંથી કોઈ પણ 9 સવાલ. ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? શા માટે આવો પ્રશ્ન પૂછાય? તો ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ શા માટે હોય છે? આણ્વીય દળ શોધો. H2O2. તો મિત્રો ઇઝીલી છે, બરાબર. અથવા તો તમને પરમાણ્વીય દળ આપવામાં આવશે. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલા છે? હાઇડ્રોજન 2 વત્તા ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલા છે? 2. ચાલો, 2. હાઇડ્રોજનનું કેટલું છે? 1. ઓક્સિજનનું કેટલું છે? 16. લ્યો, 2 × 2 અને 16 × 32. કેટલા થઈ ગયા? 34. પૂરું. આયનીય સંયોજનો એટલે શું? ઉદાહરણ આપો. પછી મેં કીધું તું પરમાણ્વીય ક્રમાંક કે પરમાણ્વીય દળાંકની ટૂંકનું પૂછાય. બહુકોષીય સજીવોમાં પેશીઓનું શું કામ? અથવા તો મેં કીધું તું યાદ હોય તો પહેલા પેપરમાં ABCD ના નામ નિર્દેશિત કરો. ત્રીજો નિયમ છે અહીંયા, બરાબર. તો એ તમારે સમજાવવાનો થશે. નિયમિત અનિયમિત ગતિનો તફાવત આપવાનો છે. તમારે 2 મુદ્દા લખવાના. કાર્પેટની લાકડી વડે ફટકારવામાં આવે ત્યારે ધૂળ બહાર આવે છે, પહેલો નિયમ પ્રમાણે. જડત્વ કોનું વધુ? દળ જેનું વધુ એનું જડત્વ વધુ. કાર્યની વ્યાખ્યા એકમ સૂત્ર અથવા તો કાર્ય ક્યારે થયું ગણાય. સંગત તરંગ અને લંબગત તરંગ, તરંગ પસંદની દિશામાં હોય તો સંગત અને લંબ દિશામાં હોય તો લંબગત. બરાબર. ચાલો, જૈવિક અજૈવિક પરિબળો પાકને નુકસાન કેવી રીતે કરે છે? વિભાગ સી, પ્રવાહી અવસ્થાના ગુણધર્મો, ઘન અવસ્થાના ગુણધર્મો અથવા તો વાયુ અવસ્થાના ગુણધર્મો પૂછાઈ શકે. ત્યાર પછી અહીંયા મિત્રો અહીંયા સરસ મજાની ટિન્ડલ અસર જેવી એક વાત આપવામાં આવેલી છે, બરાબર. તો કલીલ દ્રાવણ, ટિન્ડલ અસર અથવા નિલંબિત દ્રાવણ અથવા સાચું દ્રાવણના ગુણધર્મો, ભૌતિક રાસાયણિક ફેરફારો કયા કયા છે? ખાસ સૂત્ર એકમ દળ, જો મેં હમણાં કીધું ને, સૂત્ર એકમ દળ હોય કે આણ્વીય દળ હોય, શું કરવાનું? પરમાણુના દળનો સરવાળો ને ગુણાકારમાં આવે તો ગુણી એને નાખવાના. ઓકે, જો ચેતાપેશીનું સ્થાન, કાર્ય અને રચના. અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો અથવા તો વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો પૂછાઈ શકે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી F = ma સાબિત કરો. સોનાર તો નથી પણ પરાધ્વનિના આપણે તરંગો પૂછાશે ઉપયોગો. તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ, કંપ વિસ્તારની વ્યાખ્યા. ચલો, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યૂટનના ગુણધર્મોની સરખામણી કરો. વિભાગ ડી 4 ગુણમાં. સંયોજકતા વિશે ટૂંકમાં લખો. વર્ધનશીલ પેશી અથવા તો મૃદુતક પેશી અથવા સ્થૂળકોણક પેશી. સંયોજક પેશી એટલે શું? લક્ષણ, આંતરકોષીય દ્રવ્ય અને પ્રકારની માહિતી આપો. સાર્વત્રિક નિયમ લખી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. ગુરુત્વ પ્રયોગ, જીનું મૂલ્ય અને કેપિટલ G સ્મોલ g વચ્ચેનો સંબંધ અથવા તો જીના મૂલ્યમાં ફેરફારો કઈ કઈ બાબતો પર આધાર રાખે છે.
પછી મેં કીધું એમ કાર્ય ક્યારે થયું કહેવાય, બરાબર. પછી આ રાસાયણિક ખાતરો વિશેની માહિતી છે. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન આપણે વાત કરીએ, ખાસ કરીને હેતુલક્ષી એમાં આપણે જોવાનું હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને આના ઉપર પીડીએફ તમે સરસ મજાની મોકલી દો જે તમને એકબીજાને મદદરૂપ થઈ શકે, બરાબર. અમે બનતો પ્રયત્ન કરીશું તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કેવી રીતે થાય. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.